લઠ્ઠાકાંડની ઘટના બની છે તેના વધુ એક અસરગ્રસ્તને સુરતમાં જોવા મળે છે તો લઠ્ઠાકાંડના વધુ એક અસરગ્રસ્તને સુરત ખસેડવામાં આવ્યો છે। સંજયસિંહ ડોડિયાની તબિયત વધુ લથડી છે। ગંભીર હાલત થતા સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। ભાવનગરથી સુરત સારવાર માટે યુવકને ખસેડવામાં આવ્યો છે। 16મી ઓગસ્ટે સંજયસિંહ ભાવનગરથી સુરત આવ્યો હતો। તબિયત લથડતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। સુરતમાં ગાર્ડ તરીકે નોકરી કરે છે સંજયસિંહ। લઠ્ઠાકાંડ બાદ વધુ એક યુવકની હાલત ગંભીર થઈ છે। સંજયસિંહ ડોડિયાની સુરતમાં સારવાર શરૂ કરાઈ છે। લઠ્ઠાકાંડમાં સારવાર હેઠળ દર્દીઓની ચિંતા વધતી જતી હોય તેવું લાગી રહ્યું છે। તો સુરતમાં ગાર્ડ તરીકે નોકરી કરે છે સંજયસિંહ, જે હાલમાં સુરતમાં જ જ્યાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો ભાવનગરથી સુરત લઈ જવાયા છે વધુ સારવાર અર્થે। માહિતી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા રશ્મિ રાણા। રશ્મિ, જણાવશો કે જે પ્રકારની લઠ્ઠાકાંડની ભાવનગરમાં ઘટના બની છે તેમના દર્દીને હવે સુરતમાં વધુ સારવાર આપવામાં આવી રહી છે, શું છે આ સમગ્ર બાબતની વધુ વિગતો? જે પ્રકારે ભાવનગરનો જે લઠ્ઠાકાંડ છે જે હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે જે ભાવનગરમાં દારૂ પીધા બાદ સુરતનો એક યુવક પણ છે જેની ગંભીર હાલત હોવાથી જાણવા મળ્યું છે, જેના કારણે તેને સારવાર હેઠળ રાખવામાં આવેલો છે। આ યુવક જે છે સંજય ડોડિયા નામનો યુવક છે, જેને ગત 16 તારીખે રાત્રે ભાવનગરથી દારૂ પીને 17 તારીખે સવારે સુરત આવ્યો હતો। જ્યાં સંજય નામના જે યુવક જે છે સુરત પહોંચતા તેની તબિયત લથડી હતી અને શરૂઆતમાં તેને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ત્યારબાદ વધુ સારવાર માટે તેને અન્ય ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પણ તેની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહોતો, જેથી હાલ તેને દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ન્યુરોલોજીસ્ટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। હવે મહત્વની વાત એ છે કે જે આજે સંજય છે જે ભાવનગરથી દારૂ પીધા બાદ સુરત આવ્યો હતો અને તેની તબિયત લથડી હતી તેવું સામે આવી રહ્યું છે। હાલ તે સુરતની જે સૌથી મોટી ન્યુરોલોજીસ્ટ હોસ્પિટલ છે તેમાં સારવાર લઈ રહ્યો છે। તેને જે સિરિયસ એટેક આવી ગયો હોવાની પણ જે માહિતી સામે આવેલી છે, ત્યારથી તે બેભાન અવસ્થામાં છે। હાલ પણ તે બેભાન અવસ્થામાં હોય તેવું સામે આવ્યું છે અને સંજય છેલ્લા 2-3 દિવસથી આ જ અવસ્થામાં હોવાથી પરિવાર પણ તેની હાલતને લઈને ચિંતિત છે હાલ। બિલકુલથી રશ્મિ, ગઈકાલે જ્યારે આખી ઘટના જે ચર્ચામાં આવી હતી અને તે વખતે પણ કહેવામાં આવી રહ્યું હતું કે ભાવનગરમાં જે આ દારૂકાંડની ઘટના બની છે તેના તાર સુરત સુધી પહોંચેલા હોઈ શકે છે। આ તમામ બાબતોને શક્યતાઓને જોતા હવે સુરતના દર્દીઓની પણ ચિંતા વધી રહી છે, કારણ કે અહીંથી જ્યારે દર્દીઓ ત્યાં પહોંચતા અથવા તો સુરતના કેટલાક મળી આવ્યા હોય કેટલાક અસરગ્રસ્તો, તેને લઈને ચિંતા ચોક્કસથી વધી રહી છે। જે ચોક્કસથી જે પ્રકારે મહત્વની વાત છે કે ભાવનગરના કલેક્ટર દ્વારા તો જે છે તે જે લોકોએ એ બ્રાન્ડનો દારૂ પીધો હોય તમામને તાત્કાલિક ડોક્ટરી તપાસ કરાવવા માટે પણ સૂચના આપવામાં આવેલી છે। આજે સંજય નામનો જે યુવક છે જે ભાવનગરથી દારૂ પીધા બાદ સુરત આવ્યો છે અને તેની તબિયત લથડવાને કારણે તેને સુરતના સૌથી મોટા હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યું છે। તો જે હોસ્પિટલમાં અલગ અલગ ડોક્ટરો દ્વારા પણ તેના અલગ અલગ રિપોર્ટો કરવામાં આવ્યા છે। દારૂનો નશો કર્યો હોવાથી તેને એક અલગથી રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે, જેમાં ઇથેનોલ મિથેનોલ પોઈઝનની અસર હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે અને દારૂ પીધાના 8 થી 10 કલાકમાં જ સંજયની તબિયત લથડી હતી અને હાલ તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હોય તેવી માહિતી સામે આવેલી છે। હાલ તે બેભાન અવસ્થામાં જ છે। જી રશ્મિ, આભાર તમામ માહિતી માટે।